હેલો મિત્રો, સીસીઈ અને અન્ય દરેક પરીક્ષાઓનું ઇંગ્લિશ ગ્રામર એટલે બેસ્ટ વિકલ્પ અને એકમાત્ર વિકલ્પ એટલે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. અત્યારે જ ડાઉનલોડ કરો અને અભ્યાસ કરવાનું શરૂ કરો. અંગ્રેજીનો તમારો પ્રોબ્લેમ હંમેશ માટે દૂર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અને વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો, કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. આપણે આવનારી સીસી પરીક્ષા માટે પૂરી થયેલી સીસી એક્ઝામ્સના પેપર સોલ્યુશન લઈ રહ્યા છીએ. એ કામમાં આવશે, 100% કામમાં આવશે. કોણ કે છે નહીં આવે એમ. તો મચ યુઝફુલ થવાના છે મિત્રો. વોલ્યુમમાં થોડે દૂરથી બોલવું એવું મને ભલામણ આવી છે. ચાલો, ઓકે. હા મિત્રો, યુઝફુલ થવાના છે, કારણ કે જે ગઈ સીસીની પરીક્ષા હતી એ અને આવનારી સીસીની પરીક્ષામાં ડિફરન્સ 4 ટોપિકનો છે. 4 નવા ટોપિક એડ થયા છે. એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને ટ્રાન્સફોર્મેશન અને ઉપરાંત નાઉન્સ કેવું કંઈક એકાદો ટોપિક છે. હવે રિમૂવ કોમ્પ્રિહેન્શન નથી પૂછવાના, એ સારી વાત છે. સિલેબસમાં કોમ્પ્રિહેન્શન આપેલું નથી, પછી કઈ એન્ડમાં વળી પાછો ચેન્જીસ કરે તો વાત અલગ છે. હવે જે ટોપિક અહીંયા મેં તમને સામે આપેલા છે, જેમ કે વન વર્ડ છે, જમ્બલ્ડ છે, સિનોનિમ છે, એન્ટોનિમ છે, ટ્રાન્સલેશન છે, પ્રિપોઝિશન છે, ટેન્સ છે અને આર્ટિકલ્સ છે. આ બધા ટોપિક છે. આ બધા ટોપિક્સ મિત્રો બીજી અન્ય કઈ કઈ પરીક્ષામાં પૂછાય છે, જે પરીક્ષામાં પૂછાય છે એ દરેક માટે આ વિડીયો ઉપયોગી છે. ઓકે, કયું પેપર છે આ? 2-4 શિફ્ટ કઈ છે? શિફ્ટ 3 થી 4 અને તારીખ છે 2-4 અને આ ટોટલ પેપર 7મું પેપર અત્યારે લઈ રહ્યા છીએ. બહુ ટ્રાય કરું છું કે ફટાફટ જલ્દી એક વીકમાં બધા આપી દો, પણ હેક્ટિક શેડ્યુલ છે, નથી થઈ શકતું. ટોટલ 12 પ્રશ્નો હતા મિત્રો. 2 ને 2 4 ને 4 8 9 10 11 12 13 14 15. તેમ છતાં અહીંયા 15 થયા. 3 પ્રશ્નો એવા છે કે જે મેં પેરેગ્રાફ વાંચીને જવાબ આપો એમાંથી એટલે કોમ્પ્રિહેન્શન માંથી લીધા છે. 2 સિનોનિમના છે, સમાનાર્થીના છે, અને એક છે એ એન્ટોનિમનો છે. એટલે પેરેગ્રાફની અંદર જો સમાનાર્થી પૂછ્યો હોય તો પેરેગ્રાફ વાંચ્યા વગર જવાબ આપી શકાય છે. હમણાં આપણે જોઈએ. બીજું કે આ સોલ્યુશનની અંદર સ્પેશિયલ શું રહેશે? સ્પેશિયલ રહેશે હાઉ ટુ સેવ ટાઈમ. સમય બચાવવાની ટેકનિક. તમે કેમ સમય બચાવી શકો? 1 સેકન્ડ કરતા જાઓ. 1 સેકન્ડ, 2 સેકન્ડ, અને એવા ઇંગ્લિશના 15 પ્રશ્નો હોય મિત્રો, તો 15 દુને 30 સેકન્ડ એટલે 1 મિનિટ મળે. 1 મિનિટની અંદર તમે 1 માર્ક કવર કરી શકો. અને 1 માર્કથી ઘણા વિદ્યાર્થીઓ છે મિત્રો જે એ મેરિટમાં રહી ગયા છે. એટલે 1 માર્ક જરૂરી છે, મતલબ 1 સેકન્ડ પણ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો શરૂ કરીએ, તમને આઈડિયા આવશે કેવી રીતે. અહીંયા ઓપ્શન જોયા, આર્ટિકલ છે. હવે કેવી રીતના 2 સેકન્ડ બચાવવાની છે? આ લાંબી લચક સૂચના વાંચવાની નથી. ડોન્ટ રીડ ઇટ. જોજો, તમે માર્ક કરજો, હું વાંચું છું, તમે જોજો કેટલી સેકન્ડ થાય છે એ માફ કરજો. કે સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ આર્ટિકલ ફ્રોમ ધ ઓપ્શન્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. માર્ક નો આર્ટિકલ ઇફ ધેર ઇઝ નો રિક્વાયરમેન્ટ ઓફ એન આર્ટિકલ ઇન ધ ગિવન સેન્ટેન્સ. આ મેં મારી કેપેસિટીથી રીડ કર્યું છે, તમારું તો એટલું હોવાનું નથી. તો 3-4 સેકન્ડ એમાં બગડે છે, એ નહીં બગાડતા ક્યારેય. સીધા અહીંયા આવી જાઓ. ખાલી જગ્યા કન્સર્ટ આઈ એટેન્ડેડ લાસ્ટ ઇવનિંગ વોઝ ડિસઅપોઇન્ટિંગ. એ કહેવા એમ માંગે છે, ગુજરાતીની જરૂર નથી, કે ગયા અઠવાડિયે લાસ્ટ ઇવનિંગ, ગઈ સાંજે એપોઇન્ટ કરેલો, જેમાં મેં હાજરી આપેલી એ કન્સર્ટ એટલે મ્યુઝિક પ્રોગ્રામ. એ મ્યુઝિક પ્રોગ્રામ છે એ નિરાશાજનક હતો. મિત્રો, અહીંયા ચોક્કસતાની વાત છે. એ જ કન્સર્ટની, એ જ મ્યુઝિક પ્રોગ્રામની વાત થઈ રહી છે જે ગઈકાલે સાંજે હતો અને ફરી પાછો એ ડિસઅપોઇન્ટિંગ હતો. તો આવશે આર્ટિકલ ધ. બીજી વાત એ પણ છે કે વાક્યની શરૂઆતમાં જ્યારે ખાલી જગ્યા હોય, કા મોસ્ટલી નો આર્ટિકલ હોય ને કા ધ હોય. જેમ કે મેન ઇઝ મોર્ટલ, તો એમાં કોઈ આર્ટિકલ લાગતો નથી. પણ ધ કાવ ઇઝ અ હોલી એનિમલ, તો ધ લાગે છે ચોક્કસતા માટે, એના જેવી આખી જાતિ માટે.
ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. હવે અહીંયા જ્યારે તમે જોવો છો આ પ્રીપોઝિશન્સ છે. પ્રીપોઝિશન્સમાં પણ ક્યારેય સૂચના વાંચવાની નહીં. તો આગળ જેમ 5 સેકન્ડ બચી એમ આવડી સૂચના વાંચો તમે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રીપોઝિશન ફ્રોમ ધ ગિવન ઓપ્શન્સ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફોર ધ ગિવન સેન્ટેન્સ. મને એક વસ્તુ એ નથી સમજાતી, પેપર સેટર કે જે લઈને બેઠા શા માટે આવી સૂચનાઓ લાંબી લચક કરો છો ભાઈ? ખાલી જગ્યા જ પૂરવાની છે, ખબર જ છે. સૂચનાની જરૂર હોય ત્યાં આપો. આર્ટિકલમાં કોઈ જરૂર નથી, ટેન્સમાં કોઈ જરૂર નથી. હા, કે તમારે સ્પેશિયલી ભૂતકાળ જોઈએ છે, ભવિષ્ય જોઈએ છે, ચાલુ જ કાળ જોઈએ છે તો ઠીક છે. પ્રિપોઝિશન થી યોગ્ય પ્રિપોઝિશન વડે ખાલી જગ્યા પૂરો લખવી જરૂરી છે, પણ કોઈ જરૂર નથી. સીધું વાક્ય આપી દો ને ભાઈ. ઇઝ ધીસ ધ હાઉસ યુ રીડ ખાલી જગ્યા હાઉસ. ઇઝ ધીસ ધ હાઉસ યુ રીડ ખાલી જગ્યા ઇન ધ ન્યૂઝપેપર. ઓકે, હવે આને સમજવું પડશે. અબાઉટ આવે, એટ આવે, અન્ટિલ આવે કે એક્રોસ આવે. અન્ટિલ છે ને તો સમય સાથે હોય હંમેશા. જ્યારે તમે કોઈક વસ્તુ વિશે બાબતે વિશે વાત કરો છો આવી રીતના હોય. દાખલા તરીકે આ મોબાઈલ છે, બરાબર? તો આ એ મોબાઈલ છે. ધીસ ઇઝ ધ મોબાઈલ જેના વિશે અબાઉટ વિચ વસ્તુ થઈ ને, અબાઉટ વિચ યુ વેર આસ્કિંગ મી. અબાઉટ વિચ જેના વિશે તમે મને પૂછી રહ્યા હતા, આ એ મોબાઈલ છે. તો જેના વિશે અબાઉટ વિચ. હવે આ અબાઉટ મેં અહીંયા લગાડ્યું, એની જગ્યાએ હું એન્ડમાં પણ લગાડી શકું. આમ ABOUT. ધીસ ઇઝ ધ મોબાઈલ વિચ યુ વેર આસ્કિંગ મી અબાઉટ. એને ડિટેચ્ડ પ્રિપોઝિશન કહેવાય. ડિટેચ્ડ એટલે જે જગ્યાએ લગાડવાના છે એનાથી અલગ જગ્યાએ લગાડ્યો, છૂટો પડી ગયો એવું. ક્યારેક પૂછે, આવું તો જો કે પૂછે જ નહીં, પણ ધીસ ઇઝ ધ મોબાઈલ વિચ યુ વેર આસ્કિંગ મી અબાઉટ, અને પૂછે કે આપેલા વાક્યમાં અબાઉટ કેવા પ્રકારનું પ્રિપોઝિશન છે. પછી ટાઈમ ને ડિસ્ક્રિપ્ટિવ ને એમાં જો ડિટેચ્ડ આપેલું હોય તો ડિટેચ્ડ. કારણ કે અબાઉટ પેન એની જગ્યાએ હું પેન અહીંયા રાખું છું અને અબાઉટ છે છેલ્લે જવા દઉં છું એવી રીતે. તો હિયર ધ આન્સર વિલ બી અબાઉટ. એટ છે એ સામે માટે વપરાય. લુક એટ ધ બોર્ડ સમય સાથે વપરાય. એટ 10 o'clock. કોઈ પ્રોપર જગ્યા માટે વપરાય, એ જગ્યાએ એટ ધ એરપોર્ટ, એટ ધ બસ સ્ટોપ વગેરે. અન્ટિલ એ તો સમય માટે છે. એક્રોસ આ બાજુથી લઈને સામેની બાજુ. એક્રોસ ધ રોડ રોડની સામેની કિનારીએ. રાઈટ. પ્રિપોઝિશન મિત્રો ફેવરિટ ટોપિક છે મારો, એન્ડ આઈ કેન એક્સપ્લેન ઇટ વેલ. તમને આવડે એટલું સરસ રીતે. ચાલો નેક્સ્ટ. ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇનટુ ગુજરાતી. સક્સેસ નેવર ચેન્જ ધ રોય. હવે આ મેં CCમાં અને અન્ય બીજી પરીક્ષાઓમાં એક માર્ક કર્યું છે કે આ લોકો જે ભાષાંતર આપે છે ને, ઇંગ્લિશનું ગુજરાતી કે ગુજરાતીનું ઇંગ્લિશ, એ કોઈ ગાંધીજીની નવલકથામાંથી ને, અથવા તો ચાર્લ્સ ડિકન્સની નવલકથામાંથી ને, અથવા કોઈ કાવ્યમાંથી, અથવા કોઈ લેખમાંથી, અથવા કોઈ ન્યૂઝપેપરમાંથી, કોઈ ઓનલાઈનમાંથી મૂકે છે. ડાયરેક્ટ કોઈ બનાવેલા નથી. હવે જ્યારે જેમ કે સત્યના પ્રયોગો છે ગાંધીજીની નવલકથા, તો એનું ઇંગ્લિશમાં ભાષાંતર થયું હોય તો શબ્દશઃ ગ્રામેટિકલી ન થયું હોય, ત્યાં ભાવાનુવાદ થયો હોય, ભાવાનુવાદમાં શબ્દશઃ ભાષાંતર ન હોય, ત્યાંથી લઈને અહીંયા મૂકે. હવે એના માટે તમારે શું કરવાનું? લાગુ પડતો વિકલ્પ નજીકનો હોય ને એને ટીક કરી દેવાનો. કારણ કે જો એ પ્રશ્ન કેન્સલ થાય અથવા તો માર્ક્સ આપી દેવામાં આવે તો એ તમને લાગુ પડે, પણ જો તમે નોટ એટેમ્પ્ટેડ કરીને આવ્યા હોય તો એનો તમને માર્ક મળવાનો નથી. હવે જો સક્સેસ નેવર ચેન્જ ધ રોય, તો આનું એક્ઝેક્ટ ગુજરાતી આવું થાય: સફળતાએ રોયને ક્યારે ન બદલ્યો કે બદલી શક્યો નહીં, આવું થાય. હવે રોય સફળતાને ક્યારે ન બદલ્યો. રોય
આમાં રોય તો કરતા છે જ નહીં. સફળતા રોયને બદલશે એ ભવિષ્યની વાત થઈ. સફળતા રોયને ક્યારે ન બદલી શકે આ થોડુંક લાગુ પડે. સફળતા માટે રોયે બદલાવવું જોઈએ, શુડની યુઝ થયું. તો સફળતા રોયને ક્યારેય ન બદલી શકી. તો ખરેખર તો સક્સેસ કુડ નેવર ચેન્જ રોય. આવું મિત્રો હોવું જોઈએ તો ગુજરાતી લાગુ પડે, પણ એવું તો છે નહીં. તો એનું નજીકનું ભાવાનુવાદ આવો થઈ શકે સી. એટલે કયો જવાબ માન્ય રહ્યો છે તે આઈ ડોન્ટ નો, ખબર નથી, પરંતુ એકેય આમાંથી લાગુ પડતું નથી. નજીકનું છે એ સી છે, એક્ઝેક્ટ એનું ગુજરાતી એ છે નહીં. ઓકે, નેક્સ્ટ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ. હવે જ્યારે સિનોનિમ્સ આવે છે કે એન્ટોનિમ આવે છે ત્યારે શું હશે? સિનોનિમ પૂછ્યા હશે તો એક સિનોનિમ હશે અને બાકીના 3 છે એ એન્ટોનિમ હશે. કા એન્ટોનિમ હશે અથવા તો જે લાગુ જ નથી પડતા એવા અધર વર્ડ્સ હશે. એ જ રીતે એન્ટોનિમમાં પણ એવું છે મિત્રો કે એક છે એ એનો જવાબ હશે, એન્ટોનિમ હશે, અને બાકીના 3 છે એ કા સિનોનિમ હશે. મોસ્ટલી આવું હોય છે, પરંતુ હંમેશા આવું હોય જ એવું માની ન લેવું. એટલે સિનોનિમ્સ નો જ્યારે પ્રશ્ન પૂછાય તો તમારી સામે 4 1 + 4 5 નવા શબ્દો આવે છે ને, એના 1-2 શબ્દો બીજા તૈયાર કરવા. જેમ કે અહીંયા છે કે રિપ્લેનિશ, રિપ્લેનિશ નો મતલબ શું થાય? ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવવા, પાણીની બોટલ છે અને પાણીની બોટલ ખાલી થઈ ગઈ છે, તો ભાઈ આ પાણીની બોટલ ખાલી થઈ ગઈ છે એને ફરીથી ભરી દે. અથવા તો ઇંક છે એ કોઈ પણ પેલી જે પેન છે એમાં અથવા કોઈ પણ જગ્યાએ જે વસ્તુને તમે પહેલા ભરેલી છે ને એને ફરી પાછી ભરો છો, ફિલ અગેઇન કરો છો. શું કરો છો? ફિલ અગેઇન કરો છો. અથવા તો લોડ કરેલું હોય એને રીલોડ કરો છો. મતલબ ફરીથી ભરવું, ફરીથી ભરવું માટેનો જે અર્થ થાય છે રિપ્લેનિશ. એવો કઈ છે એમાં? હા છે, રીફિલ. ફિલ નહીં, રીફિલ. ઓકે, બાકીનાનું એલિમિનેટ એટલે દૂર કરવું, રિમૂવ કરવું. એક્ઝોસ્ટ થાકી જવું, બોર્ડ થઈ જવું. ડ્રેન એટલે ગટર, ઢસડીને લઈ જવું, ડ્રેનિંગ કરવું વગેરે. થોડાક શબ્દો તૈયાર કરજો મિત્રો. ઓકે, ચાલો નેક્સ્ટ. વિલ બી લિવિંગ, હેઝ લીવ્ડ, ઇઝ લીવ્ડ, હેડ લીવ્ડ. જો તમને આમાં એક લાગે છે કે એક કયા ઓપ્શન ખોટા છે? વિલ બી લિવિંગ સાચો છે, હેઝ લીવ ઓપ્શન જ ખોટો, ઇઝ લીવ્ડ ઓપ્શન ખોટો, પેસિવ જો કે હોઈ શકે, હેડ લીવ્ડ ઓપ્શન સાચો. તો આવી સૂચના હોય, આવું વાક્ય હોય તો સૂચના ક્યારેક વાંચવી પડે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ ધ વર્બ ફ્રોમ ધ ગિવન ઓપ્શન્સ ટુ ફિલ ઇન ધ. પછીની કઈ જરૂર નથી. શી ડીડન્ટ વોન્ટ ટુ મૂવ. શી જો કે સૂચના ન વાંચી હોત તો પણ આ વાક્ય આપણને આવડે એમ હતું, કારણ કે આગળ ડીડ લખ્યું છે એટલે ભૂતકાળ છે. તો ભૂતકાળ સાથે વિલ બી લિવિંગ તો આવે નહીં, ભવિષ્યકાળ. બાકીના એકેય લાગુ નથી પડતા, એક જ છે હેડ લીવ્ડ. અને સિક્વન્સ ઓફ ટેન્સ હંમેશા યાદ રાખો. ભૂતકાળ છે તો એની સાથે ભૂતકાળ જ આવવાનું છે. એ વર્તમાન સુધી એ ક્રિયા લંબાતી હોય તો પૂર્ણ વર્તમાન કાળ આવે. આવી રીતે દાખલા તરીકે સર હેઝ બીન ટેકિંગ, તો ગિવિંગ કહેવાય, લેક્ચર્સ સિન્સ યુ વેન્ટ. તો અહીંયા સિન્સ પછી તમે ગયા એટલે ભૂતકાળનો સમય બતાવવા માટે છે. તો પણ આગળ વર્તમાન કાળ અથવા તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આવશે. એટલે હંમેશા ભૂતકાળ હોય તો ભૂતકાળ જ આવે, કિશન સરે કીધું છે, પરંતુ સમજવાની વાત છે. ચાલો નેક્સ્ટ. હા, હવે જ્યારે એબીસીડી ઓપ્શન જમ્બલ્ડ પાર્ટ હશે અથવા તો જમ્બલ્ડ સેન્ટેન્સીસ હશે. અમુક છે એ આવડી જાય એટલા લોજિકલ હોય છે, પણ તમને એવું લાગે
કે આમાં ગત્તાગમ નથી પડે એમ તો છોડી દેવાનું. હું એની ટેકનિક તો આપતો જાઉં છું, આમાં આ સૂચના વાંચવાની નથી. ઓકે, 2 મિનિટ એમાં 2-3 સેકન્ડ નથી બગાડવાની. જોઈ લઈએ આપણે. ઓન વિમેન્સ એમ્પ્લોયમેન્ટ ઇઝ કન્સ્ટ્રક્શન. તો આ છે ને મિત્રો, ઓન થી શરૂ થતું વાક્ય હોય ને એ જનરલી વાક્યની શરૂઆતમાં ન આવે. આ ભાગ એવું લાગે કે વાક્યનો ક્યાંક વચ્ચે આવતો ભાગ છે. સ્ત્રીઓની એમ્પ્લોયમેન્ટ એટલે રોજગારી, સ્ત્રીઓની રોજગારી એ કન્સ્ટ્રક્શન છે, રચના છે, તો એ વચ્ચેનો ભાગ હશે ક્યાંક, તો એથી શરૂ ન થાય એટલે ગયું. બીજું, સેક્ટર ઇન મોસ્ટ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ, એ કદાચ હોઈ શકે જો આગળ. વન સેક્ટર ધેટ ઇઝ ઓફન ઓવરલુક્ડ ઇન ડિસ્કશન્સ. આ બે એકબીજાને મળતા આવે છે. ડી, વિચ ઇઝ ધ ટ્રેડિશનલ. તો વિચ થી શરૂ થતું કોઈ દિવસ વાક્ય છે એ વિધાન વાક્ય ન હોય એટલે ડી થી ચાલુ ન થાય, તો આ ડી વાળા ઉડી ગયા. કયો જવાબ આવે એને બદલે કયો જવાબ શા માટે ન આવે એ ટેકનિક હંમેશા જમ્બલ્ડમાં યુઝફુલ થાય છે. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. તમને પ્યોર ખબર પડી ગઈ કે આ લાગુ નથી પડતું, પછી આખું વાક્ય વાંચીને ગોઠવવા નહીં બેસવાનું. હા, જોઈએ આપણે. વન સેક્ટર ધેટ ઇઝ ઓફન ઓવરલુક્ડ ઇન ડિસ્કશન્સ on women's employment is construction, which is traditionally seen as a male-dominated sector in most part of the world. કહેવા શું માંગે છે કે આખી દુનિયામાં જે બધી જગ્યાએ એમ તો પુરુષનું આધિપત્ય હોય એ જ વસ્તુઓ ચાલે છે એમ્પ્લોયમેન્ટની અંદર પણ, રોજગારીમાં. રાઈટ. તો આવી ક્યાંક ટેકનિક હશે. પ્રિપોઝિશન ની ખાલી જગ્યા છે. નેક્સ્ટ 7 નંબર, સૂચના ન વાંચો, સીધા જ આમાં ધ્યાન રાખો. આ યુઝડ ટુ ગો ખાલી જગ્યા સ્કૂલ બાય બાઇક. સિમ્પલ છે. કોઈ પણ સ્થળ માટે હંમેશા શું લાગશે? ટુ. આઈ ગો ટુ સ્કૂલ, આઈ ગો ટુ કોલેજ વગેરે. આર્ટિકલ કોઈ નહીં લાગે. શા માટે નહીં લાગે? કારણ કે એ જે જગ્યાએ હંમેશા આપણે જતા હોઈએ હેતુ માટે, ત્યારે એ શબ્દ આગળ, સ્થળ આગળ આર્ટિકલ લાગતો નથી. ચર્ચમાં, મંદિરમાં પ્રાર્થના માટે જાઓ છો તો ધ ચર્ચ, ધ ટેમ્પલ નહીં લાગે. સ્કૂલે અભ્યાસ માટે જાઓ છો તો ધ સ્કૂલ નહીં થાય. ટ્રેન વગેરે છે, મુસાફરી માટે છે, તો ત્યાં પણ નહીં લાગે, કોઈ આર્ટિકલ નહીં. ચાલો નેક્સ્ટ. તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ. પછી લાંબુ ના વાંચવા જાવ, સિનોનિમ કીધું છે, અહીંયા આવી જાવ. પ્રોમિનન્ટ. પ્રોમિનન્ટ શું લેશું? પ્રોમિનન્ટ એટલે FAMOUS, ફેમસ, અથવા તો પોપ્યુલર, પ્રખ્યાત, જાણીતું હોય એવું. ફેમસ, પ્રોમિનન્ટ, ખાસ, ખાસ, પછી જાણીતું, પ્રખ્યાત વગેરે. આપેલા વિકલ્પોમાં નોટિસેબલ એ જ લાગુ પડશે ને, સિનોનિમ છે એટલે ધ્યાન ખેંચે તેવું. ધ્યાન ખેંચે તેવું. સ્પેલિંગમાં ધ્યાન રાખજો કેવો લખ્યો છે. પેલા નોટિસ નો આખો સ્પેલિંગ છે ને પછી ABLE લગાડેલું છે. ઓકે. સટલ, આપણે ઘણી વખત કે સટલ ટોપિક્સ, સટલ ટોપિક્સ, મિસ્ટીરિયસ, ગુડ, કોમ્પ્લેક્સ, જટિલ કહી શકાય તેવું. હિડન એટલે તો ખ્યાલ છે. નોટ અનકવર્ડ અથવા તો UNCOVERED, અનકવર્ડ. અનઓબ્સ્ટ્રુસિવ, અનઓબ્સ્ટ્રુસિવ, ઓબ્સ્ટ્રુસિવ એટલે ઉદ્ધત હોય એવું, નોટ હમ્બલ. અને અનઓબ્સ્ટ્રુસિવ એટલે HUMBLE, હમ્બલ, અથવા તો મીક, ક્વાયટ, ટૂંકમાં જેને આપણે કહીએ નમ્ર, આવો વ્યક્તિ. અનઓબ્સ્ટ્રુસિવ. તો કરેક્ટ વન ઇઝ નોટિસેબલ. વિડીયો જોવાનો ફાયદો એ છે મિત્રો કે તમને એકથી વધારે આવા શબ્દો મળે. બાકી એપ્લિકેશનમાં ડિટેલમાં ખૂબ સરસ રીતે આખા કોર્સીસ છે મિત્રો. વોકેબ માટેનું અલગ છે, 18,000 MCQ. જ્યારે આ વિડીયો બની રહ્યો છે ત્યારે 18,000 MCQ છે. જેવી આ બધી પરીક્ષાઓ આવશે તો 18 ના 20,000 થઈ જવાના છે. પ્રેક્ટિસ માટે તમને ક્યાંય ન મળે એટલી પ્રેક્ટિસ આપણી એપ્લિકેશનમાં છે. એકેડેમી વાળા પણ ભલામણ કરે છે કે ભાઈ તમે શીખો છો અહીંયા, કઈ વાંધો નહીં, પ્રેક્ટિસ માટે કિશન સરની આ બુક લઈ લો 66 વાળી, અથવા તો પ્રેક્ટિસ માટે 18,000 MCQ નો કોર્સ લઈ લો.
એક માર્ક પણ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે તો. ચાલો નેક્સ્ટ વન ઇઝ જ્યારે આવું લાગે એક્સપર્ટ જો તમને અલગથી દેખાઈ જાય તો પણ સૂચના વાંચવા ન જવું. શું દેખાઈ જાય કે આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, અહીંયા જોઈ લેવાનું. આઉટ ઓફ 4 alternative choose the one which can be substituted. આવો શબ્દ જોવો ને એટલે સમજી જવાનું કે અંડરલાઈન કરેલું હોય એના માટે કે આખું વાક્ય આપેલું હોય એના માટે. શબ્દ સમૂહ માટે એક શબ્દનો આ પ્રશ્ન છે. ખબર પડી ગઈ? ઓકે, તો શા માટે ટાઈમ બગાડવો ભાઈ? શું? એક્સપર્ટ ઇન ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ બર્ડ્સ. સલીમ અલી યાદ રાખી લો એટલે થઈ જાય. નિષ્ણાંત છે એના પક્ષીઓના અભ્યાસમાં નિષ્ણાંત એને કહેવાય પક્ષી શાસ્ત્રી એટલે ઓર્નિથોલોજિસ્ટ. ઓકે. ઝૂઓલોજિસ્ટ પ્રાણી શાસ્ત્રી, પ્રાણીઓનો અભ્યાસ કરનાર. પેલિયન્ટોલોજિસ્ટ આ લોજિસ્ટ હોય કે લોજી હોય, લોજી એટલે શાસ્ત્ર અથવા વિજ્ઞાન અને લોજિસ્ટ એટલે એ વ્યક્તિ એનો અભ્યાસ કરનાર વ્યક્તિ. પેલિયન્ટોલોજિસ્ટ તમે ફોસિલ નામનો શબ્દ સાંભળ્યો છે? FOSSIL ફોસિલ. જેમ કે આપણે બાલાસિનોરની બાજુમાં અને આમ તો નર્મદા કિનારે મળી આવેલા છે ઘણા બધા પુષ્કળ ફોસિલ્સ એટલે અશ્મિઓ મળી આવ્યા છે પ્રાણીઓના એટલે ડાયનોસોરના. હવે એનો જે અભ્યાસ કરનાર વ્યક્તિ હોય એને પેલિયન્ટોલોજિસ્ટ કહેવાય. ડર્મિટોલોજિસ્ટ એ મેડિકલ ટર્મ છે મિત્રો, મેડિકલ ટર્મ છે. ધ પર્સન હુ ઇઝ એક્સપર્ટ ઇન ધ ડિસીઝ ઓફ સ્કિન, ચામડીના રોગોના નિષ્ણાંત હોય એને કહેવાય ડર્મિટોલોજિસ્ટ. ચાલો, આટલી બધી નવી નવી વસ્તુઓ સમજવા મળે છે રસપૂર્વક. તો અરે ભાઈ આવી જા. હા, શું આપ્યું છે? અચ્છા, પૂછાયેલો છે ક્યાંક એનો જો રેફરન્સ આપ્યો છે 66 બુકમાંથી 3 જગ્યાએ લીધું છે. ઓર્નિથોલોજિસ્ટ, ઝૂઓલોજિસ્ટ ને જીવઅશ્મિ શાસ્ત્રી પૂરા એક્ઝેક્ટ એ જ પૂછ્યો છે. ના અહીંયા છે નીચે. અચ્છા, પીજી વિસેલમાં પૂછ્યો છે, પીએસઆઈ માં પૂછેલો છે મિત્રો. ક્યારેક ક્યારેક યાદ આવી જાય તો હું રેફરન્સ લઉં છું બુકના, ટાઈમ નથી રહેતો. શું છે 4 વાક્યો આપેલા છે એટલે યોગ્ય ક્રમમાં ગોઠવવાની વાત છે. ક્યારેય યોગ્ય ક્રમ ન હોય એવું ગોઠવો એવું તો પૂછશે નહીં ક્યારે. ચાલો, શું છે હવે આ 2024 8 માર્ચના હિન્દુ ન્યૂઝપેપર ધ હિન્દુઝમાં આ વાક્યો આપેલા છે. લેખમાંથી લીધેલા છે. હું કહું છું ને તમને, ક્યાંય કોઈ લોજિકલી જાતે કોઈ મહેનત જ નહીં, ક્યાંકથી ઉઠાવેલું છે. બધા પ્રશ્નોમાં ઉઠાવેલા છે. કેટલાય પ્રશ્નો એવા છે કે હવે એ ગુજરાત ગવર્મેન્ટની જગ્યાએ સેન્ટ્રલ ગવર્મેન્ટના લીધેલા છે. લાલિયન ટોપી માલ્યા ઉપર એના જેવું છે. ઓકે, ઇન ઓનિયન એન્ડ ટોમેટો પ્રાઇસીસ okay from a year ago as per rating agency CRISIL's monthly report on food plate cost called roti rice rate RRR, even as non-vegetarian plate costs dropped 90%, vegetarian food prices rose 70% in February driven by a spot. Okay, તો બધાની અંદર કિંમતો ઘટી એની વાતો છે અને એક એજન્સીએ એનું એનાલિસિસ કર્યું છે એકાદ વર્ષ અગાઉ અને એ એનાલિસિસ કરનાર એજન્સીનું નામ છે ક્રિસિલ્સ વગેરે વગેરે. આમાં ક્યાંય તમને એવું ઇન ઓનિયન એન્ડ ટોમેટો પ્રાઇસીસ મિત્રો પહેલા વાત આવશે પ્રાઇસીસ ઘટી કયા પ્રકારની રાઈટ અને પછી એના વિશેની ડિટેલ આવી ડિટેલ્સ. તો પ્રાઇસીસ ઘટી એવી કયામાં છે? એક તો ડી માં છે અને પછી સી માં પણ છે. તો ડી માં સી માં સી થી શરૂ થતું એવું છે નહીં, ડી થી શરૂ એ થી શરૂ થાય તો ઇન ઓનિયન એન્ડ ટોમેટો પ્રાઇસીસ વેજીટેરિયન ફૂડ. તો ઇન ઓનિયન એન્ડ ટોમેટો પ્રાઇસીસ ને પછી વેજીટેરિયન ફૂડ એ પછી ડી સેટ થતું નથી. એ પછી ડી ડાયરેક્ટ ન આવી શકે ક્યાંય. તો એવું એ પછી ડી હોય તો એ ગયું. બીજું બી થી ફ્રોમ એ યર એગો એ પ્રિપોઝિશન થી શરૂ થયેલી વસ્તુ છે. ડી માં ક્યાંક છે વેજીટેરિયન ફૂડ પ્રાઇસીસ રોઝ 70% in February driven by a spurt even as નહીં એ નહીં. ડી પછી એ ઇન ઓનિયન એન્ડ ટોમેટો
prices even as non-vegetarian plate costs dropped 90% from a year ago. હા બરાબર. તો ડી આવી શકે, ડી પછી એ સેટ થાય છે, એ પછી ડી પછી એ ઇન અન્ય પ્રાઇસીસ ઇવન એઝ નોન વેજીટેરિયન પ્લેટ્સ, સી અને પછી બી આવું છે, ડીએસીબી. હા મને હજુ શંકા છે એમાં, ના ના પણ બરાબર છે, એ સેટ કરવું પડે એમ છે. રાઈટ, ચાલો નેક્સ્ટ વન. આઉટ ઓફ 4 ઓલ્ટરનેટિવ્સ જોઈ જાવ છો તમે એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ વન વર્ડ સબસ્ટિટ્યુશન નો પ્રશ્ન છે, સમજી જવાનો. ઓકે, એ પર્સન હુ કમ્પાઇલ્સ ડિક્શનરીઝ ઘણી વખત પૂછેલો છે, એ રેફરન્સ અહીંયા આપેલા નથી. જે વ્યક્તિ ડિક્શનરીઓનું શબ્દોનું કમ્પાઇલ એટલે ભેગું કરે છે, લેખક ન હોય. હા શબ્દો લેક્સિકો, લેક્સિકો એટલે વર્ડ, અને ગ્રાફર એટલે ખબર છે તમને, ગ્રાફર એ ઘડનાર વ્યક્તિ, ગ્રાફર એટલે એ ઘડનાર વ્યક્તિ. હાર્પિસ્ટ એટલે હાર્મોનિયમ વગાડનાર, નહીં વીણાવાદક કહેવાય, વીણા વગાડનાર, ફ્લૂટ વગાડનાર, ફ્લૂટ પ્લેયર વીણાવાદક. પછી રેડિયો જોકી એટલે તો ખ્યાલ છે આપણે પેલો જે એફએમ માં વગેરેમાં જે વ્યક્તિ હોય છે. લેક્સિકોગ્રાફર, ધીસ ઇઝ ધ આન્સર. જીઓગ્રાફર ભૂગોળ શાસ્ત્રી હોય એ વ્યક્તિ. તો ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. બીજી વાત એ છે મિત્રો કે હું સ્પેશિયલી આ જે સીસીઈ ના ક્વેશ્ચન છે એની એક ટેસ્ટ સિરીઝ લઈને ટૂંક સમયમાં આવી રહ્યો છું. કદાચ તમારી સામે આ વિડીયો આવશે ત્યાં સુધીમાં આવી પણ ગયું હોય. પૂછેલો જે ટેટ 2015 માં પૂછેલો છે મિત્રો પ્રશ્ન. ઓકે ચાલો, ઇગ્નોર ઓલ લ્યો, પહેલા લખી દીધું. વાક્યનો સાચો અંગ્રેજી અનુવાદ કરો. ખ્રિસ્તી ધર્મ માત્ર અપવાદમાં હતો. તો ક્રિશ્ચિયાનિટી વોઝ ઓનલી ઇન એક્સેપ્શન, આવું બને. તો ક્રિશ્ચિયાનિટી વોઝ that time an exception, નહીં. ઓનલી નહીં, ક્રિશ્ચિયાનિટી વોઝ એન એક્સેપ્શન. હા ખ્રિસ્તી ધર્મ માત્ર કાઢી નાખો તો સી સાચું પડે કે ક્રિશ્ચિયાનિટી વોઝ એન એક્સેપ્શન. પરંતુ અહીંયા માત્ર લખ્યું છે વોઝ, તો અહીંયા ઓનલી લગાડવું પડે. ક્રિશ્ચિયાનિટી ધેટ ટાઈમ એન એક્સેપ્શન, આ ડેડ સેન્ટેન્સ કહેવાય. જેની અંદર કોઈ ક્રિયાપદ ન હોય એને ડેડ સેન્ટેન્સ કહેવાય. ઓકે ચાલો નેક્સ્ટ. 12 પ્રશ્નો છે ગ્રામરના પૂરા થયા. 13 થી શરૂ થાય છે મિત્રો કોમ્પ્રિહેન્શન, પરંતુ કોમ્પ્રિહેન્શન ન હોય તેમ છતાં તમે જવાબ લખી શકો. આવી ટેકનિક કિશન સર તમને આપે છે. જો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એન્ટોનીમ, વિરોધી શબ્દ લેવાનો છે. ચેલેન્જીસ, ચેલેન્જીસ એટલે શું? પડકારો મતલબ મુશ્કેલીઓ, ડિફિકલ્ટીઝ વિઘ્નો છે, ટફનેસ છે. ક્રિટિસિઝમ ટીકા ટિપ્પણો આ એનું સમાનાર્થી બને. ઓબ્જેક્શન્સ વિઘ્નો એ એનું સમાનાર્થી બને. એગ્રીમેન્ટ્સ સહમતિઓ એ ફેવરેબલ વસ્તુ થઈ. એગ્રીમેન્ટ્સ એટલે કેવી વસ્તુ થઈ? FAVOUR ફેવરેબલ તરફેણ વાળું થયું. આ એનો વિરોધી થયો. કમ્પ્લેન્ટ્સ આ પણ એનું સમાનાર્થી છે. તો મિત્રો ચેલેન્જીસ એટલે ક્રિટિસિઝમ હોઈ શકે, ઓબ્જેક્શન્સ હોઈ શકે, કમ્પ્લેન્ટ્સ હોઈ શકે, ડિફિકલ્ટીઝ હોઈ શકે, પરંતુ એગ્રીમેન્ટ એ એનું વિરોધી. આ જવાબ જે છે ને એ ખરેખર તો પેરેગ્રાફને આધારે લેવાનો, પરંતુ વિધાઉટ પેરેગ્રાફ પણ આપણે કરી શકીએ એનો. ઓકે, હવે સિનોનિમ પૂછ્યું છે. કમિટમેન્ટ, કમિટમેન્ટ એટલે શું થાય? કોકીને આપેલું વચન, વચન. ઓકે, અથવા તો સમાનાર્થી લીધો છે ને, વચન અથવા પ્રોમિસ, પ્રોમિસ અથવા તો LOY લોયલ્ટી, વફાદારી છે એ. ઓકે, હવે જો ટ્રેચરી, ટ્રેચર એટલે શું? છેતરપિંડી, છેતરપિંડી અથવા તો દગો. બીજું શું કહેવાય?
વિઘ્ન, ટૂંકમાં ટ્રેચરી કરી, એની સામે કાવતરા કર્યા, દગો કર્યો, બેવફાઈ કરી, બેવફાઈ વગેરે. ફિડેલિટી નો મિનિંગ પણ એવો થશે કઈ. પરફિડિટી નો મતલબ થાય છે ફેથફુલનેસ. ફેથફુલનેસ મતલબ વફાદારી. બેટ્રેયલ એટલે પણ દગો થશે. ઓકે, સો which one is the correct answer? નહીં, ભૂલ થઈ ગઈ. ફિડેલિટી, અચ્છા હા નહીં. પરફિડિટી એટલે પણ ફિડેલિટી એટલે ફેથફુલનેસ, પરફિડિટી એટલે પણ નોટ લોયલ, બેવફાઈપણું, બેટ્રેયલ. ટૂંકમાં ટ્રેચરી, પરફિડિટી અને બેટ્રેયલ ત્રણેયનો મતલબ થાય છે બેવફાઈ, અને ફિડેલિટી that is faithfulness. ઓકે, ચાલો ફરી પાછું આવ્યું ઓર્નિથોલોજી. અચ્છા ના. 15મો પ્રશ્ન, પેરેગ્રાફ વાંચીને જવાબ આપો એમાંનો છે, અને સમાનાર્થી પૂછો છે. ટ્રેલ બ્લેઝિંગ. ટ્રેલ બ્લેઝિંગ, ટ્રેલ શબ્દ તમે સાંભળેલો છે? ટ્રેલ, TRAIL, ટ્રેલ. ટ્રેલ એટલે કેડી, કેડી. ને બ્લેઝ શબ્દ સાંભળો, બ્લેઝ આમ ઝળહળતું હોય એવું. તો ફ્લેર, ફ્લેર, લેમ્પ, ટૂંકમાં ટ્રેલ બ્લેઝિંગ નો મતલબ થાય છે દીવાદાંડી જેવું. દીવાદાંડી અથવા તો જેને રસ્તો બતાવનાર છે એવું. કન્વેન્શનલ, રૂઢિગત. રૂઢિગત, જૂનું, પુરાણું. ઓર્થોડોક્સ તો આપેલું છે, ટૂંકમાં કન્વેન્શનલ, ઓર્થોડોક્સ. ઇમ્પોલાઇટ, નમ્ર ન હોય તેવું. અને પ્રોગ્રેસિવ, પ્રગતિ કરતું હોય તેવું, આગળ વધતું, આધુનિક, મોડર્ન, રાઈટ. ટ્રેલ બ્લેઝિંગ મતલબ આગળ વધતું, અત્યારનું, આધુનિક, રસ્તો દીવાદાંડી બતાવતું, પ્રગતિ કરતું વગેરે. સો that is the correct answer. આમ તો મારે તમને કેવું જોઈએ કે તમે ધારો જોઈએ શું આવે છે, પણ આપણને મતલબ મને એવી ટેવ નથી કે તમારો 15 માર્કનો આ જે છે તો એ 15 માર્કમાં મારે 1 કલાક ન લેવાય તમારી. વધીને એ 15 દુને 30, 30 થી 35 મિનિટની અંદર વિડીયો પૂરો મેક્સિમમ ટાઈમમાં થઈ જવો જોઈએ. બિનજરૂરી સમય પેલું કરવાનો મતલબ નથી. એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં હવે જે વાત છે એ 4 કોર્સ છે CCE ના. એમાં એક પ્રિલિમ્સ માટેનો છે મિત્રો, એક મેન્સ માટેના છે, મેન્સના A અને B ગ્રુપ બંને છે. પરંતુ જો તમે પ્રિલિમ્સ લેશો તો પ્રિલિમ્સ અને ગ્રુપ B એનું ગ્રામર થઈ જશે, અલગથી લેવાની જરૂર નથી. ઘણા મિત્રો છે એને એવી ટેવ હોય છે કે સ્પેશિયલ નામ હોય ને એ જ ખરીદવું. CCE નું પેકેજ હોય અને એમાં આર્ટિકલ હોય તો જ કરવા. ટેટ ટાટ ના પેકેજમાં આર્ટિકલ્સ હોય કે હિસાબે તો CCE નું નથી. એટલે ભાઈ એવું ન હોય, નથી સમજતા. એક મેઇન માટેનું એટલે આ 1, 2, 3 અને એક CCE ની ટેસ્ટ સિરીઝ છે. જો તમે પ્રિલિમ્સ લેશો તો એમાં ટેસ્ટ સિરીઝ ઇન્ક્લુડ છે. ઓકે, મેન્સમાં ડિસ્ક્રિપ્ટિવ છે મિત્રો. બીજું તો શું હોય, હવે ઇંગ્લિશ જેવો વિષય છે, સમય આપવાનો છે, અભ્યાસ કરવાનો છે, રેગ્યુલર સ્ટડી કરો. અને ક્યાંય તમને પ્રશ્ન હોય તો અમે તમારી સાથે બેઠા છીએ. 91 62 26 26 9 આ મારી હેલ્પલાઇન નંબર છે. 91 62 26 26 9 અથવા 83 47 26 24 28 સંપર્ક કરો. કિશન સર છે તમને ગાઈડન્સ આપશે. એપ્લિકેશનને સબસ્ક્રાઇબ કરશો, તમારા મિત્રોને ભલામણ કરશો, અને આ વિડીયો તમને સારો લાગે છે તો બીજા સુધી પહોંચાડજો, યુઝફુલ થશે ક્યાંક. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જલ્દીથી બધા સોલ્યુશન્સ આવી જાય. That is what I am trying my level best. Thanks. Have a good day. Jai Hind. Jai Bharat.